નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને ન્યૂઝરૂમની ક્રાઇમ સ્ટોરી સાથે હું છું પ્રદીપ। આજે ક્રાઇમ સ્ટોરીની અંદર વાત કરવી છે ગુજરાતની અંદર ડ્રગ માફિયાઓ કેવી રીતે ડ્રગ્સ ઘુસાડે છે અને આ ડ્રગ માફિયાઓને લઈને ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ અને ગુજરાતનું DRI કેટલું સખત કાર્યવાહી કરી રહ્યું છે કે જેના પરિણામે આંતરરાજ્ય ગેંગોની પણ સંડોવણી સામે આવતા એ ગેંગની પણ ધરપકડ કરી છે। ગુજરાતની અંદર NCB દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરવામાં આવતી હોય છે। તેવામાં થોડા દિવસ અગાઉ સુરત ખાતે એક રેડ કરવામાં આવી હતી અને MD ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। નાર્કોટિક કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા ગુજરાત પોલીસ અને DRIને જાણ પણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો છે। હવે તમે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર તમારું સર્ચ ઓપરેશનની શરૂઆત કરો કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો। જોકે NCBએ આરોપીની પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન મહત્વના ખુલાસાઓ થયા હતા। આમ તો ગુજરાતની અંદર ATS, NCB અને DRIની સખત કાર્યવાહીના કારણે ગુજરાતની અંદર હવે ડ્રગ્સ જે છે તે ઘુસાડવાના પેતરાઓ જે છે તે અલગ અલગ આવી રહ્યા છે સામે, પરંતુ તમામ પેતરાઓમાં પોલીસની સામે આરોપીઓ સકંજામાં કસાઈ જાય છે। જ્યારે NCBની ટીમે સુરતથી આ વ્યક્તિની ધરપકડ કરી મોટી માત્રામાં તેની પાસે ડ્રગ્સનો જથ્થો હતો, જ્યારે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે આરોપીએ કબૂલાત કરી અને કબૂલાત સાંભળતાની સાથે જ NCBના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા કે અમદાવાદ, સુરત આ તમામ જગ્યાએ ડ્રગ્સની ફેક્ટરીઓ તો હતી। એ તમામ ફેક્ટરીઓ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, ગુજરાત પોલીસની ટીમ હોય, એમને રેડ કરીને ફેક્ટરીઓ જપ્ત કરી અને સીલ કરી, પરંતુ આ તમામની વચ્ચે હવે આટલી મોટી માત્રામાં MD ડ્રગ્સ આવ્યું ક્યાંથી? જ્યારે એ વ્યક્તિ એ સરનામું આપતો ગયો ત્યારે NCBના અધિકારીઓ, DRIના અધિકારીઓના પગ નીચેથી જમીન એટલા માટે સરકી ચૂકી કે અત્યાર સુધી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ એટલે કે ડ્રગ્સની ફેક્ટરીઓ માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતી સીમિત હતી। પહેલીવાર હવે એડ્રેસ આવે છે રાજસ્થાનના બાડમેરના રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં। NCBના એડ્રેસ મળતાની સાથે જ DRIને જાણ કરવામાં આવે છે। DRIની એક ટીમ છે તાત્કાલિક રાજસ્થાનના બાડમેર જવા માટે રવાના થાય છે અને બીજી તરફ આ યુવકને એક પાક્કું સરનામું લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે રાજસ્થાનના બાડમેરના રામપુરના કયા વિસ્તારની અંદર એ ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી। DRIની ટીમ રાજસ્થાનના બાડમેર પહોંચી, NCB દ્વારા ફાઇનલ એડ્રેસ આપવામાં આવ્યું। જ્યારે એ પાક્કું એડ્રેસ આપવામાં આવ્યું ત્યારે એ માહિતી મળી કે આ ડ્રગ્સની ફેક્ટરી ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલી છે। ભારત પાકિસ્તાનની એ સુમસાન બોર્ડર હતી કે જે બોર્ડરની આસપાસના કિલોમીટરો સુધીની અંદર કશું જ નહોતું બનાવવામાં આવ્યું, માત્ર ને માત્ર એક ખેતરની વચ્ચે એક નાનું અમથું એક બંકર બનાવવામાં આવ્યું હતું ને એ બંકરની અંદર ડ્રગ્સની ફેક્ટરી ચાલતી હતી અને કોઈને જાણ પણ ન હતી। જ્યારે DRIની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ એટલે કે રાજસ્થાનના બાડમેરની રામપુરા પોલીસ સ્ટેશનની એક ટીમ જે છે તે સાથે મળીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ સર્ચ ઓપરેશન દરમિયાન ત્યાં મોટા પ્રમાણની અંદર પ્રવાહી જોવા મળ્યું હતું, તેની સાથે સાથે ડ્રગ્સ બનાવનારની મશીનરી હતી, જનરેટર હતા અને કેટલીક વસ્તુઓ પણ ત્યાંથી કબજે લેવામાં આવી હતી કે જેનો ઉપયોગ MD ડ્રગ્સ બનાવવા માટે થતો હતો। જ્યારે પોલીસની ટીમ અને DRIની ટીમ ત્યાં પહોંચી ત્યારે એક યુવક પણ ત્યાં હાજર હતો, જો કે એ યુવકની પણ ધરપકડ કરવામાં આવી। જ્યારે તે યુવકની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને કહ્યું કે આ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી છેલ્લા 4-5 મહિનાથી અહીંયા બનાવવામાં આવી છે। 5 મહિનાની અંદર અમે લગભગ અહીંયા 5 થી 7 વખત આવ્યા છીએ અને જ્યારે અમે આવીએ છીએ ત્યારે 3 થી 4 દિવસ અહીંયા રોકાઈએ છીએ, 4 દિવસ સુધી અહીંયા ડ્રગ્સ બનાવીએ છીએ અને ત્યારબાદ અહીંથી આ ડ્રગ્સ લઈને અમે ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચાડીએ છીએ, પરંતુ વચ્ચે એક માધ્યમ આવે છે રાજસ્થાનના સાંચોર અને સાથે સાથે રાજસ્થાનના અન્ય એક જિલ્લાનું। આખી ડ્રગ્સની ફેક્ટરી જે છે તે સાંચોરની એક ગેંગ ચલાવી રહી હતી। આખી ફેક્ટરી રાજસ્થાનના સાંચોરની એક ગેંગ ચલાવી રહી હતી અને આ ગેંગની પાછળ કોનો હાથ છે તેની તપાસ માટે રાજસ્થાન પોલીસ
અને DRAની ટીમ હજુ પણ લાગેલી છે. જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી, આ યુવકની તપાસ કરવામાં આવી, ત્યારે બાડમેરના આ રામપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી. જ્યારે આ પોલીસ કર્મચારીઓની સંડોવણી સામે આવી ત્યારે SP નરેન્દ્રસિંહ મીણાએ તાત્કાલિક એક કોન્સ્ટેબલ સહિત 3 જેટલા પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કર્યા અને આ તમામ સસ્પેન્ડ કરેલા કર્મચારીઓની પાસે વધુ વિગત મેળવતા આખી સાચોરની એક ગેંગનો ખુલાસો થયો કે આ ગેંગ અહીંયા મહિનામાં એકાદી વખત આવતા હતા, 4-5 દિવસે ડ્રગ્સ બનાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી આ ડ્રગ્સ જે છે તે સાચોર લઈ જતા અને સાચોરના આસપાસના વિસ્તારમાં પણ મોકલાવતા. ત્યાં એક જથ્થો એકત્રિત કરવામાં આવતો હતો અને એ જથ્થાને અલગ અલગ લોકોને આપી અમદાવાદ અને મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાની કામગીરી જે છે તે કરવામાં આવતી હતી. તૈયારી એ પણ હતી કે આ ડ્રગ્સનો જથ્થો જો મોટા પ્રમાણની અંદર તેમની પાસે સંગ્રહ થઈ જાય તો ગુજરાત અને મહારાષ્ટ્રની સાથે સાથે દેશના અન્ય રાજ્યોની અંદર પણ MD ડ્રગ્સ સપ્લાય કરવાની આ આરોપીઓની તૈયારી હતી. જોકે આ તમામની વચ્ચે ત્યાં રેડ કરવામાં આવી અને રેડ જે વિસ્તારની અંદર કરવામાં આવી તે ભારત પાકિસ્તાનની બોર્ડર હતી, સેન્સિટિવ વિસ્તાર હતો અને વિસ્તારની અંદર આ બંકર જે હતું તે બંકરની અંદર એક ફેક્ટરી એ પ્રકારે નિર્માણ કરવામાં આવી હતી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવે તો તેને ખ્યાલ પણ ના આવે કે આ ફેક્ટરી શેની છે. આ તમામની વચ્ચે જે આખી આ ફેક્ટરી ઝડપાઈ છે, આ ફેક્ટરીની પાછળ જે સાંચોરની એ ગેંગનો જે હાથ આવ્યો છે એ ગેંગનો માત્ર ને માત્ર એક જ સદસ્ય પકડાયો છે, બાકી તમામ તો ફરાર થઈ ચૂક્યા છે. તેવામાં હવે રાજસ્થાનના બાડમેરની અંદર આવેલા સરહદી વિસ્તારની અંદર રાજસ્થાનની પોલીસ અને આર્મી દ્વારા એક સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે કે અહીંયા અન્ય કોઈ પ્રકારે ડ્રગ્સની ફેક્ટરી છે કે કેમ. જોકે આ તમામની વચ્ચે પૂછપરછ કરવામાં રાજસ્થાનના બાડમેરના પોલીસ કર્મચારીઓની પણ સંડોવણી ખુલી હતી. જોકે 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમની પણ પૂછપરછ ચાલી રહી છે કે આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ. છેલ્લા કેટલાક સમયથી દેશની અંદર જે ડ્રગ્સ ઘુસાડવાના કાવતરા થઈ રહ્યા હતા, આ તમામ કાવતરા ગુજરાતની અંદરથી થતા હતા. ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ થતો હતો. તેવામાં હવે રાજસ્થાનની અંદર ડ્રગ્સની ફેક્ટરીઓ આવી રહી છે અને આ તમામની વચ્ચે રાજસ્થાનની અંદરથી ડ્રગ્સ પણ પકડાઈ રહ્યું છે. જો ચાલુ વર્ષે ડ્રગ્સની વાત કરવામાં આવે રાજસ્થાનની અંદરથી તો અત્યાર સુધીની અંદર 4 વખત ડ્રગ્સ જે છે તે પકડાયું છે, જેમાં 2 વખત ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે અને 2 વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પહેલી વખત ચાલુ વર્ષે 28 એપ્રિલ 2024ના રોજ સિહોરીમાં 50 કરોડનું MD ડ્રગ્સ જે છે તે પકડાયું હતું. ત્યારબાદ 12 મેના રોજ જોધપુરમાંથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રાજસ્થાનમાંથી ઝડપાયું છે અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો 29 મેના રોજ જોધપુરના મોગરાના સોખાનાળામાંથી MD ડ્રગ્સની એક ફેક્ટરી ઝડપાઈ અને ત્યાર પછી ફરી એક વખત ફેક્ટરી પકડાઈ કે જેનું કનેક્શન ગુજરાતના આરોપી સાથે હતું. અને આ ફેક્ટરી જે પકડાઈ છે તે બાડમેરના રામસરમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે. રાજસ્થાનની અંદર છેલ્લા આ 1 વર્ષ દરમિયાન 2 MD ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ અને 250 કરોડ કરતાં પણ વધારેની કિંમતનું MD ડ્રગ્સ પકડાયું. એટલે હવે MD ડ્રગ્સ બનાવનારા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નહીં પરંતુ રાજસ્થાનની બોર્ડર સુધી પહોંચી ચૂક્યા છે કે જે બોર્ડરથી ડ્રગ્સનો રો મટીરિયલ જે છે તે સહેલાઈથી પાકિસ્તાનથી આ તરફ આવી શકે છે અને ત્યાંથી એ રો મટીરિયલમાંથી ડ્રગ્સ બનાવીને એ ગુજરાત, મહારાષ્ટ્ર અને દેશના અન્ય જિલ્લાઓમાં પણ પહોંચાડી શકે છે. શું કહેશો આપ આ ડ્રગ્સની ફેક્ટરીઓને લઈને? આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.